ની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એટલે કે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામ જાહેરાત કરતા ગુજરાતની અંદર પોતાની પાર્ટી પોતપોતાના પક્ષ પાર્ટીઓ ખૂબ મજબૂત થઈ રહી છે। અત્યારે વાત કરવા જઈ રહ્યા છે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નવગામ જિલ્લા પંચાયતની અંદર કોને ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવી છે। મિત્રો ધ્યાન રાખજો, આ વાત ફક્ત આપણે થઈ રહી છે કે ઉમેદવારીનું નામ અને ઉમેદવાર કોણ છે એ ફક્ત વાત થઈ રહી છે, નથી આની અંદર કોઈ તમને કે આ પાર્ટી જીતશે કે આ પાર્ટી જીતશે, કેટલા વોટથી જીતશે, આ કોઈ આ ઈકે ચેનલ દ્વારા માહિતી આપવામાં નથી આવી રહી છે। આ વાત થઈ રહી છે ફક્ત ને ફક્ત ઉમેદવારોના જે નામ જે છે એ નામ તમને કહેવામાં આવી રહ્યું છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો તમને હું જણાવી દઉં, આ ઈકે ચેનલ કોઈ પક્ષ પાર્ટીને કોઈ પણ પ્રકારની વિરુદ્ધ નથી કરતી। કોંગ્રેસ હોય, ભાજપ હોય યા આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, બધી પાર્ટીને એકસાથે લઈને ચાલનારી આ ઈકે ચેનલ છે, એટલે કોઈ પક્ષને આ ઈકે ચેનલ વિરુદ્ધ નથી કરતી। હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નવગામ જિલ્લા પંચાયતની અંદર કોને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવ્યું છે એમનું નામ આપણે જાણી લઈએ છીએ કે ભાઈ નવગામ જિલ્લા પંચાયત જેમને ઉમેદવાર તરીકે જે જાહેરાત કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા, જેમનું નામ છે ઈશ્વરભાઈ નોટુભાઈ। ઈશ્વરભાઈ નોટુભાઈ નવગામ જિલ્લા પંચાયતની અંદર એટલે કે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે। હવે વાત કરવામાં આવે તો જે રીતના ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે પહેલો રાઉન્ડ જે નામ જાહેરાત કરવામાં આવ્યા છે ત્યારથી અત્યારે પોતાની પાર્ટી પક્ષ ખૂબ મહેનત કરી રહી છે અને જે રીતના નસવાડી તાલુકાના નવગામ જે જિલ્લા પંચાયતનું જે ઉમેદવાર તરીકે જે પસંદગી થયા છે ઈશ્વરભાઈ નોટુભાઈ આ વખતે આમ આદમી પાર્ટીમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નસવાડીની કેટલીક બેઠકો કોને મળી છે અને કોણ દ્વારા ચૂંટણી લડવામાં આવશે એ પણ આપણે જરૂરથી વાત કરીશું। જય હિન્દ, વંદે માતરમ।